જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવા જ અંદાજમાં એક નવા જ ટેલેન્ટ સાથે એક નવા જ કલાકારને મળવા આપણે આવ્યા છીએ. તો પ્રથમ તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં દરેક મારા શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમારો સાથ અને સહકાર અવિરત રહ્યો છે, એ બદલ થેન્ક યુ કહીશ. તો મિત્રો, પ્રથમ તો આપણે જે કલાકારને મળવું છે એ કલાકારનું એમના જ મોઢે અને એમના જ અંદાજમાં એમનો પરિચય માગીશું. તો જય માતાજી. જય માતાજી. મારા દર્શક મિત્રોને તમારું નામ અને તમારા ગામનો પરિચય તમારા જ મોઢે અને તમારા જ અંદાજમાં મારા દર્શકોને આપો. જય માતાજી મિત્રો, હું છું સિંગર યતીમ યોગીરાજ અને હું જંત્રાલ ગામથી આવું છું. ખૂબ સરસ. તો પોતે યતીમ યોગીરાજ એમનું નામ છે અને જંત્રાલના રહેવાસી છે. તો આપણે એમને મળીએ. તો તમારો કિંમતી સમય આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, કારણ કે સમય ન હોવા છતાં તમારો જે સમય અમને આપ્યો છે તો એ બદલ તમને થેન્ક યુ કહીશું. પણ પ્રથમ તો હું એ કહીશ કે એક ટૂંક સમયગાળામાં આજે તમે આ સંગીત લાઇનમાં જે પગલાં માંડ્યા છે, જે પ્રયાણ કર્યું છે, તો એ બદલ અમારા તરફથી ખૂબ સપોર્ટ રહેશે અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી દર્શકો તમને નિહાળશે. તો કઈ રીતે આ ફિલ્ડમાં આવવાનું થયું? હું નાનપણથી જ્યારે ભણતો ને ત્યારથી જ મને સંગીતમાં બહુ જ રસ હતો. સાચી વાત. તેથી મને એક પ્રેરણા જાગી કે આ લાઈનમાં મારે આગળ વધવું જ છે. બરાબર. એટલે મેં આ લાઈન પકડી રાખી. બરાબર. તો પોતે એક સ્કૂલની લાઈફમાંથી એમને આ સંગીતને માન આપ્યું છે અને એ જર્ની સાથે પોતે આમાં ઇન્વોલ્વ થયા છે. તો સરસ મજાનું એમનું ગાવાનું છે. તો યતીમભાઈ, કયા કયા પ્રોગ્રામ કરો છો તમે? એમાં લાઈવ ડીજે હોય, રમેલ જાતર, રાસ ગરબા. બરાબર, ખૂબ સરસ. તો સરસ મજાના રમેલના પ્રોગ્રામો કરે છે, લાઈવ ડીજેના પ્રોગ્રામ કરે છે અને રાસ ગરબાના પણ પ્રોગ્રામો કરે છે. તો સરસ મજાના પ્રોગ્રામો આપણે એમના જ મોઢે એક સરસ મજાના અવાજમાં અને પોતાને અંદાજમાં સરસ મજાનું એક એમને જ ગમતું અને દર્શકોને મોજ લાવે એવું સરસ મજાનું ગીત એમના મોઢે સાંભળીશું. તો તમારા અવાજમાં મારા દર્શકોને એક તમને ગમતું હોય અને જે મોજ આવે મારા દર્શકોને એવું સરસ મજાનું ગીત તમારા અવાજમાં સંભળાવો, એક બે લાઈન. હો, આજે તારો સમય કાલે મારો આવશે, આજે તારો સમય કાલે મારો આવશે, જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે. હસવાનો સમય નથી, દાડો આવશે, હસવાનો સમય નથી, દાડો આવશે, જ્યારે પોતાનું કોઈ તને રોવડાવશે, જ્યારે મારી રે યાદ તને બહુ આવશે. ખૂબ સરસ યતીમભાઈ, સરસ મજાનો તમારો અવાજ છે અને સારું એવું પરફોર્મન્સ સાથે મારા દર્શકોને તમે ખુશ કર્યા અને મને ખુશ કર્યો. પણ આગળની જર્ની વિશે આ તો આપણે વાત કરીએ તમારા કલાકારની, પણ તમારું આગળનું બેકગ્રાઉન્ડ આપણે હવે એમાં જવું છે. તો શરૂઆતમાં તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા પહેલાં શું કરતા હતા? પહેલા તો હું ગરીબ પરિવારમાંથી જ આવું છું, ખેડૂત પરિવાર. એટલે પહેલા તો અહીંયા રહેતા જંત્રાલમાં, ત્યાં ખેતીવાડી કરતા. બરાબર. પછી ભણવાનું શરૂ થયું. તેમાંથી નાનપણથી શોખ તો હતો જ. બરાબર. અને તેમાં તેમાં માતા પિતાનો બી સપોર્ટ મળ્યો. બરાબર. એટલે સંગીતની લાઈનમાં આગળ વધ્યો. એક મધ્યમ પરિવારમાંથી પોતે આવે છે અને મિત્રો, તમને ખબર છે કે એક મધ્યમ પરિવારમાં જન્મેલો વ્યક્તિ આજે એને એક સ્ટ્રગલ સાથે, ઘણી બધી મુસીબતો સાથે, ઘણા સંઘર્ષ સાથે ગુજરવાનું હોય છે. કારણ કે એક મધ્યમ પરિવારને ઘણી બધી તકલીફો હોય છે, ઘણી બધી અડચણો હોય છે. એટલે પૂરતો સપોર્ટ ન મળે છતાં પણ એમની એક સારી એવી સ્ટ્રગલ કરીને પોતે અહીંયા સુધી પહોંચ્યા છે. બહુ ટૂંક જ સમયમાં સારું એવું નામ મેળવ્યું છે અને સારું એવું પરફોર્મન્સ છે એમનું. તો યતીમભાઈ, ફેમિલીમાં કોણ કોણ છે બીજું?
ફેમિલીમાં માતા પિતા બરાબર. અને અમે 2 ભાઈઓ બસ. બરાબર. તો ખૂબ સરસ મજાની એમની ફેમિલી છે અને સારું એવું એમાં એમના ફેમિલીનો સપોર્ટ છે, કારણ કે એમના ફેમિલીનો સપોર્ટના કારણે આજે પોતે અહીંયા સુધી પહોંચ્યા છે. તો આપણે એમના ફેમિલીને પણ એકવાર થેન્ક યુ કહીશું, એમના ફેમિલીનો આભાર માનીશું. તો જતીનભાઈ, તમારું ગાવાનું એક સારું એવું લેવલ પાર કરી ગયું છે આજે, અને સરસ મજાનું તમે લોકોને એક ખુશ કરવાનું કાર્ય કર્યું છે. અને સંગીત સાથે સાથે એમાં ઘણું બધું આપણને જાણવા મળે છે, શીખવા મળે છે. તો એ પણ જોડે જોડે તમે શીખી રહ્યા છે. તો આગળ કેવી પ્રોસેસ છે તમારી? આગળ હજુ બી આ જ લાઈનમાં મારી આગળ વધવાની ચાલુ જ છે. બરાબર. તો સંઘર્ષ કરતા રહો, કારણ કે જીવનમાં સર્વપ્રથમ તો પોતાનું એક ટેલેન્ટ અને એક સંઘર્ષ કામ આવે છે, અને એ સંઘર્ષ સાથે સાથે આપણા સપના પૂરા થતા હોય છે. તો કોના સપોર્ટ દ્વારા તમે આમાં ઇન્વોલ્વ છો અત્યારે? અત્યારે સપોર્ટ મોટા ભાગે મારા મામા નિકુંજ યોગીરાજ, બરાબર, એન્ડ બીજા ઘણા મિત્રો છે એવા જેમનો સપોર્ટ મને બહુ મળ્યો છે. ખૂબ સરસ. નિકુંજભાઈનો લગભગ બધા જ આપણા સમાજના મોટાભાગના આર્ટિસ્ટોમાં એમનો સારો એવો સપોર્ટ રહ્યો છે, અને એમનો ધ્યેય હંમેશા સમાજને આગળ લાવવાનો રહ્યો છે. અને પોતે તમારા મામા છે, એટલે એક ભાણાભાઈના નામથી પણ અમે તમને ઓળખી શકીએ. હા. તો અતિમભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે જીવનમાં કોઈનો સપોર્ટ હોય તો આગળ આવવામાં બહુ ઇઝી પડતું હોય છે. આજે ફર્સ્ટ ટાઈમ તમે અમારા ઇન્ટરવ્યૂમાં એમના એક જ કોલથી આજે મારા જોડે છો, તો આ ઇન્ટરવ્યૂમાં કેવું ફીલ થાય છે તમને આવ્યા પછી? ઇન્ટરવ્યૂમાં બહુ સરસ છે એમ. બરાબર, ખૂબ સરસ, થેન્ક યુ. કારણ કે પ્રથમ તો અમે કોઈ નવા કલાકારનો ઇન્ટરવ્યૂ કરવા જતા હોય તો પોતે ઘણા બધા પ્રશ્નો એને ઉદ્ભવે કે ઇન્ટરવ્યૂમાં શું થશે, શું જવાબ પૂછશે, શું અમારે કહેવાનું હશે. પણ મારો એક સ્વભાવ, મારું નેચર એવું છે કે એકવાર જ્યારે મળું ત્યારે સામેના જે વ્યક્તિ હોય એમને એવું ફીલ થાય કે વર્ષો જૂનો સંબંધ હોય. એવા સંબંધ સાથે આજે તમે સરસ મજાનું ઇન્ટરવ્યૂ અહીંયા આપી રહ્યા છો અને સરસ મજાના જવાબ આપી રહ્યા છો. તો મારો આગળનો પ્રશ્ન તમને એવો પૂછીશ કે તમે જ્યારે પ્રોગ્રામ કરતા હોય અથવા પ્રોગ્રામ કરવા જતા હોય તો તમારા જોડે કોઈ વિકલ્પ કે એવું કંઈ ખરું? ના. બરાબર. તો કઈ રીતે પ્રોગ્રામે પહોંચો છો તમે? પ્રોગ્રામે પહોંચવા માટે અમે 4-5 મિત્રો સાથે જઈએ છીએ. બરાબર. બધા કોઈ સાધનમાં હંગા જતા રહીએ, બાઈક. બરાબર. તો ભાડેથી કોઈ વેન કે એવું કંઈ તમે કરતા હશો ને એ રીતે પ્રોગ્રામનું સેટલમેન્ટ કરતા હશો? બરાબર, ખૂબ સરસ. તો તમારામાં કોઈ રિધમ કે એવું કંઈ પરમેનન્ટ છે કે પછી અલગ અલગ? કોઈ બી અલગ અલગ આવી. દર વખતે અલગ અલગ એને એડ કરો છો? એડ થાય. બરાબર, ખૂબ સરસ. કારણ કે અત્યારે તમારું એક પ્રથમ પગથિયું છે, અને ધીરે ધીરે અમારી એવી ભાવના છે કે ખૂબ પ્રગતિ કરો અને ખૂબ નામના મેળવો. ગુજરાત અને ગુજરાત બહાર પણ તમારું સરસ મજાનું એવું નામ થાય, એવા નામ સાથે લોકો તમને ઓળખતા થાય અને લોકો તમને જાણતા થાય. પણ તમારા જ મોઢે સરસ મજાનું, જેમ તમે કહ્યું કે હું રમેલના પ્રોગ્રામો પણ કરું છું, તો એક માતાજીને રીઝવતું ગીત અથવા માતાજીને રીઝવતો ગરબો તમને જે ગમતું હોય એવું સરસ મારા દર્શકોને એક સંભળાવો. હો કે જોગણીમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જોતો રે, ચંપો વેણ્યો કેવડો વેણ્યો વેણ ગુલાબી ફૂલ, ચંપો વેણ્યો કેવડો વેણ્યો વેણ ગુલાબી ફૂલ, જોગણીમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જોતો રે. વાહ 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 વાહ, ખૂબ સરસ. યોગીરાજ સમાજમાંથી તમે આવો છો અને માં જોગમાં એના ગીત સાથે ખરેખર મારા દર્શકો ખુશ થયા અને હું પણ ખુશ થઈ ગયો. કારણ કે એક યોગીરાજનો સંબંધ ડાયરેક્ટ માં જોગમાયાથી એટલો નજીકનો સંબંધ છે, અને એવું સરસ મજાનું જો ગીત તમે ગાતા હોય અને કોઈ રાજી ન થાય, કોઈ ખુશ ના થાય એવું બને જ નહીં. પણ આગળ તમને મારો એક બીજો પ્રશ્ન છે કે પ્રોગ્રામની સાથે સાથે
તમે હાલ બીજું શું કરો છો? પ્રોગ્રામની સાથે સાથે કોલેજ સ્ટડી ચાલુ જ છે. બરાબર, અભ્યાસ ચાલુ છે. અભ્યાસ. ખૂબ સરસ. ભણતા ભણતા પણ તમે આ લાઈનમાં જે સ્ટ્રગલ કરી રહ્યા છો, તો ખરેખર એ સ્ટ્રગલ સાથે સાથે તમે સારી એવી નામના મેળવશો એક દિવસ. કારણ કે તમારો એવો સંઘર્ષ છે, તમારું એવું સરસ મજાનું ગાવાનું છે, અને માં ભગવતીના આશીર્વાદ હોય પછી તો કાંઈ ઘટે જ નહીં. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને કહીશ કે ખરેખર આપણા સમાજને તો ખરું જ, પણ દરેક સમાજના વ્યક્તિઓને કહીશ કે યતીમ યોગીરાજને 100% સપોર્ટ કરજો અને એમને તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો. કારણ કે પ્રથમ પગથિયું છે અને ઘણી બધી હેલ્પની જરૂર છે, ઘણા બધા સપોર્ટની જરૂર છે. આજે તમારો સાથ અને સહકાર મળશે તો 100% એક દિવસ સારી એવી નામના મેળવશે. અને મારી બીજી વાત કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. ત્યાં સુધી ભવાની યોગીરાજ અને યતીમ યોગીરાજના મારા તમામ દર્શકોને જય માતાજી.